સુરત શહેરના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી। 5 વર્ષીય બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રીએ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાત કરીને સાંત્વના પાઠવી। રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે તકેદારી રાખવાના આદેશ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અને એસએમસી અધિકારીઓને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા તેમજ જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા, હાઇજેનિક અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તેવી સ્પષ્ટ સૂચના આપતા આરોગ્ય મંત્રી વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જન આરોગ્યની સુરક્ષા અને નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।